નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમનું કહેવું છે કે વિઝન એ વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણકારી પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ છે. નાણામંત્રીએ રજૂ કરેલા બજેટને સીએમ ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યો છે. આ માટે ₹50,000 કરોડ પ્રાવધાન સાથે વિકસિત ભારત ગુજરાતની ફંડની સ્થાપનાને તેમણે મહત્વપૂર્ણ ગણાવી છે. રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસના સૌથી મોટા કદના એટલે કે ₹3.70 લાખ કરોડના બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષની તુલનાએ 21.8% વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યું છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકોને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા માટે યોગદાન આપવા પ્રેરિત કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું તેમજ વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વગ્રાહી બજેટ આપવા માટે નાણામંત્રી કનુભાઈ અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે. વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે. વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ. મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે. સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે. તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા. હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે. તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે. આ માટે સમગ્રતાએ શહેરી વિકાસના બજેટમાં 40% વધારો કરીને વધુ 31,000 કરોડ ફાળવ્યા છે. નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાકીય જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહ્વાન કરેલું છે. ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધાર સ્તંભ કહ્યા છે. આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે 7 ટેકનિકલ સંસ્થાઓમાં AI લેબ બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા 4 રિજિયનમાં iHubની સ્થાપના કરાશે. નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્ત્વપૂર્ણ યોજના સખી સાહસ યોજના આ બજેટમાં લાવ્યા છે. નારી શક્તિ સાથે સાથે આપણી ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણનો પણ આ બજેટમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે. બાળકોને પોષણક્ષમ આહાર આપવા માટે ગત વર્ષના બજેટ કરતાં 25%નો વધારો કરીને 8460 કરોડનું બજેટ ફાળવ્યું છે. દેશની કૃષિ ક્રાંતિનો આધાર
કૃષિ ક્ષેત્ર આધુનિક બને અને અન્નદાતા વધુ સક્ષમ બને તે માટે કૃષિ ઉત્પાદન વેલ્યુ એડિશન દ્વારા ખેડૂતોની આવક વધારવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ પ્રોસેસ પ્રમોશન માટે પ્રાધાન્ય કર્યું છે. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા સાથે મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે એક મહત્ત્વની જોગવાઈ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા કરવામાં આવી છે. હવે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે એનએની મંજૂરી લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશ નેશન ફર્સ્ટની ભાવનાથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણામંત્રીશ્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના માનનીય નાણામંત્રી કનુભાઈએ અત્યાર સુધી પણ જે બજેટ આપ્યા છે એ જનજનના હિત કલ્યાણકારી બજેટ આપ્યા છે. મને આશા છે કે આ વખતનું પણ બજેટ આપણા નાણામંત્રી કનુભાઈ ખૂબ સારું જન સુધી જનના હિત માટેનું કલ્યાણકારી બજેટ આપશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.